તો આ તરફ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે। થરા, એંજાર, જીવા સાથે ધુમ્મટ જેવા તમામ ગામમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી નોંધાવ્યો છે ઉગ્ર વિરોધ। ભાજપના નેતા કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર્સ લગાવવામાં આવ્યા છે। ભાજપના નેતા અને કાર્યકરોએ ગામમાં પ્રચાર માટે આવવું જ નહીં, ચૂંટણીનો બહિષ્કાર કરીશું, આ તમામ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના અનેક ગામડાઓમાં ક્ષત્રિય રાજપૂતો વસવાટ કરે છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપને પડી શકે છે મોટો ફટકો। સંવાદદાતા મયુર સંધ્યા મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મયુર, રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ દાખવી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરના કેટલાક ગામોમાં પણ આ પ્રકારના બેનર્સ લગાવવામાં આવ્યા છે। કયા કયા ગામમાં પોસ્ટર લાગ્યા છે, શું કહી રહ્યા છે લોકો? ચોક્કસ ધરા આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ગઈકાલે પરમ દિવસે 2 દિવસ જોવા જઈએ તો લખતર તાલુકાના જે અલગ અલગ ગામડાઓ છે, જેમાં 5 થી વધારે ગામ છે, એ લોકોએ દ્વારા પોસ્ટર મારી અને અહીંયા પ્રવેશબંધી તેમજ અન્ય રીતે પણ વિરોધ જે કરી રહ્યા છે અને દિવસે ને દિવસે જે સુરેન્દ્રનગરમાં જ્યારે ઉગ્ર બની રહ્યો છે, ત્યારે એક બાજુ જોઈએ તો જે લખતર સ્ટેટ કહેવાય, પછી લીંબડી સ્ટેટ છે, એ બહુ મોટું સ્ટેટ આવેલું છે, જિલ્લાનું હેડ કહેવાતું હતું। એ સ્ટેટે પણ લેખિતમાં જે બહાર હોવા છતાં લેખિતમાં પણ સહમતિ બતાવી અને વિરોધ દર્શાવ્યો છે। જ્યારે આજે પણ જોઈએ તો લખતર ધાંગધ્રા તાલુકાના વિવિધ ગામોમાં પણ આજ વિરોધ થઈ રહ્યો છે। જી તરફ બિલકુલથી મયુર, આભાર આપનો।